સૌ પ્રથમ તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ. ગામડાઓ અને ડેરી ઉદ્યોગને એક જ સાથે એક જ મુકામ પર લાવવામાં તમારું અમૂલ્ય યોગદાન છે મીરાબેન. તેમાં દેવી દેવતાઓ વસે છે. ગાય આપણી માતા છે. ગાય આપણા ભારતની સંસ્કૃતિ છે. જય જય ગૌ માતા, જય જય ગરવી ગુજરાત. મીરા, આજે મારે તમને બધાને એક બહુ જ અગત્યની વાત કરવી છે. મક્કમ થઈને મુસીબતોના પોટલાની ગાંઠો ખોલો ને. તો જ સારા દિવસો જોવાના નસીબ થાય છે. જીવશું, જીતશું, પણ કદી હાર નહીં માનીએ. એક જિંદગી અને એક તું, મારી વાલી. મારો કાનુડો છે ને એ બધું જ જોઈ રહ્યો છે. મારા લગ્ન બાદ એક પછી એક મુશ્કેલીઓ આવતી ગઈ, પણ હજી એક મોટી મુશ્કેલી આવવાની બાકી હતી. આવા સમયે તો દુશ્મન પણ મદદ કરે. અને કાંઈ ન સાંભળવું તારું. મીરાના છેલ્લા દિવસો જઈ રહ્યા છે. એ માં બનવાની છે. કીર્તિ નામ છે મારું. મારા રૂપિયા બચાવવાની કોઈની તાકાત નહીં. જો જુઓ ત્યાં મીરા મીરા ને મીરાની જ વાતો. આ બાયડીઓ ચોખા ચૂલા અને છોકરા સંભાળવા માટે છે. એમને વ્યવસાયની લતે ના લગાડ. મીરા બનવું છે તારે? આજ તો તફાવત છે. દીકરી લાખની અને દીકરો 1.25 લાખનો અને દીકરામાં. મને કાચ સ્ત્રીઓમાં શક્તિ હોય છે અને સહન શક્તિ પણ. ચી પોચી કે નબળી ના સમજતો. કે સ્ત્રીઓ પણ ઘણું બધું કરી શકે છે. ને એ બેને તો આ ગામનું, જિલ્લાનું અને સમગ્ર રાજ્યનું નામ રોશન કર્યું છે. એ બધી સ્ત્રીઓને જાણકારી આપી અમે ગામમાં મીરાબેનના નામનો ડંકો વાગવા લાગ્યો છે. તમે આત્મનિર્ભર બની શકે છે. સ્વતંત્ર રીતે સમાજમાં માથું ઊંચું રાખીને જીવી શકે છે. પ્લીઝ વેલકમ મીરાબેન. બેન ભણ્યા નથી પણ ગણ્યા છે. આ કહેવતને એ સાર્થક કરી બતાવે છે.